વાલા હરિભક્તો, જય શ્રી રામ, રાધે રાધે. આજે તારીખ 10/7/2025 ને ગુરુવાર, અષાઢ સુદ પૂનમ. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આપણે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. અને એ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ. વ્યાસપીઠના તમામ અધિકારી જીવો, તમામ કથાકારો, વક્તાઓ, સદગુરુઓ આ દિવસે વ્યાસગાદીનું પૂજન કરે. તો આજે આ શુભ અવસરે તમામ સનાતન ધર્મના ધર્મપ્રેમી હરિભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જતો એક દીવો છે. જે આપણા જીવનમાં અંધારા હોય છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપણા જીવનમાં ફેલાવે, એનું નામ સદગુરુ. વ્યાસજીએ 18 પુરાણની રચના કરી કળીકાળના માનવના ઉદ્ધાર માટે. કળિયુગનો માણસ અંધશ્રદ્ધાઓમાં ઘેરાયેલો રહેશે, એટલે વ્યાસજી ત્રિકાળદર્શી હતા અને તેમને 18 પુરાણની રચના કરી સમાજને, જગતને, માનવ માત્રને એક સાચો રસ્તો બતાવવા માટે થઈ એમને પુરાણોની રચના કરી. એટલે ઋષિમુનિઓએ એમનું પૂજન કર્યું. એટલે વ્યાસ પૂર્ણિમા. આમ તો અષાઢ સુદ પૂનમને દિવસે દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયેલો. એટલે આજનો દિવસ એટલે મહર્ષિ વેદવ્યાસ, વ્યાસજીનો જન્મદિવસ છે. એટલે આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ભલા હરિભક્તો, ગુરુનો મહિમા તો અપરંપાર છે. ખુદ શિવ પણ ગુરુનો મહિમા ગાય છે. રામ અને કૃષ્ણ નારાયણના અવતાર હતા, છતાં એમને સદગુરુના ચરણોની સેવા કરી. તો આપણે તો કળિયુગના માનવ છીએ. ગુરુથી મોટું કોઈ નથી જગતમાં. એટલે તો આપણે કહીએ છીએ ને, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણા જીવનમાં આવતા તમામ ગુરુઓ, જેની પાસેથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ આપણા બધા ગુરુ કહેવાય. પણ જીવન જીવવાની સાચી નીતિ, સાચી રીતિ સમજાવે, પ્રભુથી પ્રીતિ કરાવે, પ્રભુ પહોંચવા માટેનો સરળ ને સહજ માર્ગ બતાવી ઈશ્વર તત્વની અનુભૂતિ કરાવે જે શિષ્યને, આ સદગુરુ છે. પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વડે અંધશ્રદ્ધા દૂર કરી. અંધશ્રદ્ધા તમને લાચાર બનાવે, શ્રદ્ધા તમને મજબૂત બનાવે. એટલે આજના પવિત્ર અને પાવન અવસર ગુરુ પૂર્ણિમાના દિવસે તમામ સનાતની ભાઈ બહેનો, સાધકો, તમામને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું. અને સત્ય સનાતન ધર્મના અને સનાતન ધર્મના પ્રચારક તરીકે દાસ જગુબાપુ રાધે પરિવાર, મારા સમસ્ત રાધે પરિવારના હરિભક્તોને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું કે તમારા જીવનમાંથી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર રહે, તમારું જીવન સહજ અને સરળ બને, તમામ વિટંબનાઓ દૂર થાય અને તમારા સર્વે મનોરથ મારો કષ્ટભંજન હનુમાનજી મહારાજ દૂર કરે, તેવી હૃદયપૂર્વક શુભાશીષ પાઠવું છું.
મારા સાધુવાદ છે, આપ સૌ ખૂબ સુખી રહો. કારણ ગુરુ એ ગુરુ છે, સદગુરુ એ સદગુરુ છે. સમદ્રષ્ટિ રાખે એ સદગુરુ, જેની દરેકના પ્રત્યે એક જ ભાવ હોય, એક જ પ્રેમ હોય. એ ચાહે ગરીબ હોય, તવંગર હોય, જ્ઞાની હોય, અભન હોય, દરેકને માટે સમદ્રષ્ટિ. શાસ્ત્રમાં લખ્યું છે, સમદ્રષ્ટિ રાખે તે સંત. તો મારા રાધે પરિવાર પ્રત્યે સહજ ને સરળ રીતે હું સમદ્રષ્ટિ રાખું છું. મારા માટે કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બધા જ મારા છે. અને સમસ્ત રાધે પરિવારના હરિભક્તોને તેમજ સમસ્ત સનાતન ધર્મના દરેક સંપ્રદાયના હરિભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું. તમામનું જીવન સુખમય, શાંતિમય અને સમૃદ્ધિ ભરેલું રહે. આજની ગુરુ પૂર્ણિમા આપ સૌને માટે લાભદાયી, ફળદાયી નીવડે. ગુરુના ચરણોનું પૂજન શા માટે કરવું? તો શિવ ગીતા, ભગવાન શિવે માં પાર્વતીના મનનો સંશય દૂર કરવા માટે થઈ જે જ્ઞાન કરાયું એને શિવ ગીતા કહે. અને એ શિવ ગીતા આગળ જતા આપણે અત્યારે કળિયુગમાં એને ગુરુ ગીતા તરીકે ઓળખીએ છીએ. તો એમાં ઉલ્લેખ કર્યો છે, ભગવાન શિવ સ્વયં બોલ્યા છે કે હે સતી, હે પાર્વતી, હે જગદંબા, જે કોઈ સાધક, જે કોઈ શિષ્ય સદગુરુના ચરણોની જે પાદુકાઓ છે એ પાદુકાનું પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ વિશેષ પૂજન ગુરુ પાદુકા પૂજન છે. એ પાદુકાઓનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે પાદુકા એ ગુરુના સન્માનનું એક પ્રતીક છે. તમને ગુરુ પ્રત્યે કેટલો અહોભાવ છે એનું એક પ્રતીક છે. અને ગુરુની ચરણોની પાદુકા પૂજન એટલા માટે કરવામાં આવે છે કે ગુરુજીના ચરણોની પાદુકાઓની અંદર ગુરુજીનો જે ચેતના બિંદુ છે, જે તપસ્થળી છે, જે આભા છે, જે સમસ્ત બ્રહ્માંડની શક્તિ જેને કહેવાય, એ ગુરુજીના ચરણોની પાદુકાની અંદર સમાયેલી હોય છે. એટલે એ કેન્દ્ર બિંદુ છે, એ પ્રતીક છે. અને એવી ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીના પાદુકાઓનું પૂજન કરવામાં આવે તો સાધકને સહજ ને સરળ રીતે જીવન પ્રાપ્ત થઈ અંતે મોક્ષની ગતિ પ્રાપ્ત કરે, મોહનો ક્ષય થઈ જાય, ઈશ્વર તરફ એનો જીવાત્મા ગતિ કરે અને અંતે ઈશ્વર તત્વના દર્શનની અનુભૂતિ કરી એ જીવ કૃતાર્થ થાય છે. તો પાદુકા પૂજનનું મહત્વ યુગો યુગોથી ચાલ્યું આવ્યું છે. ભગવાન રામની પાદુકાઓ ભરતજી માથે મૂકીને નાચ્યા. રાજ સિંહાસન પર ન બેઠા, સિંહાસન પર પાદુકા પધરાઈ અને રાજકાજ કર્યું. ભગવાન દ્વારકાધીશ અંત સમયે વિદુરજીએ કીધું, પ્રભુ આપ તો હવે સ્વધામ સીધાવશો, મારું કોણ, હું કોના આધારે જીવન વ્યતીત કરીશ? ત્યારે ભગવાન દ્વારકાધીશે પોતાની ચરણ પાદુકાઓ વિદુરજીને આપીને કીધું, વિદુરજી, પાદુકાઓનું પૂજન કરજો, સેવન કરજો, અર્ચન કરજો, હું સદૈવ તમારી રક્ષા કરીશ. અને એટલા માટે તો ભગવાન કૃષ્ણને કૃષ્ણમ વંદે જગદગુરુ કહ્યા છે. જગતનો ગુરુ છે, બ્રહ્માંડના ગુરુ શિવ છે, જગતના ગુરુ કૃષ્ણ છે અને કળિયુગના ગુરુ તમારો ને મારો સદગુરુ છે. તો આ રીતે આજનો પાવન દિવસ અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂજન, પાદુકા પૂજન આપ સૌ સમસ્ત મારા રાધે પરિવારને
માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી બને એવા અંતઃકરણપૂર્વક હું આશીર્વાદ આપું છું. સાથે સાથે આપ સૌને બીજી એક વાત પણ જણાવી દઉં કે હું તો મારા હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ મારો સદગુરુ છે. મારા કષ્ટભંજન હનુમાનની એક જ પ્રાર્થના છે કે હે કષ્ટભંજન, હે હનુમાનજી મહારાજ, હે ભીડભંજન, જેવી રીતે તમે રામના ચરણોની સેવા કરી રામના દાસ બન્યા એમ મને તમારા ચરણોનો દાસ રાખજો. પણ હું મારા માટે ક્યારેય માગીશ નહીં. બસ આજના શુભ ને પવિત્ર દિવસે હે હનુમાનજી મહારાજ, હું તમારી પાસે એક શિષ્ય, એક દાસ થઈને મારા માટે નહીં, મારા સમસ્ત રાધે પરિવાર માટે માગું છું પ્રભુ. બસ એટલું આપજો કે જગતના તમામ દુઃખો ગમે તેવા હોય મને મળે, પણ મારા રાધે પરિવાર ખૂબ સુખી રહે. મારા ભાગનું સુખ મારા રાધે પરિવારને મળે, મારા રાધે પરિવારના ભાગનું દુઃખ પ્રભુ મને આપજો. મારો તો બસ એક જ સિદ્ધાંત છે, જે મારા સાધક શિષ્યો રાધે પરિવાર સાથે સનાતન ધર્મની સાથે જોડાયા છે, એમના જીવનમાંથી આદિવ્યાધિ ઉપાધિ દૂર થાય, સુખ શાંતિ સમૃદ્ધિ ભરપૂર રહે અને મારો રાધે પરિવાર સદૈવ આનંદમાં રહે. કારણ કે રાધે પરિવારનું તો એક જ સૂત્ર છે, સત્ય સંકલ્પ કા દાતા ભગવાન, સેવા, સહયોગ અને સ્મરણ. બસ સતત સ્મરણ કરતા રહો. મારો સદગુરુ કષ્ટભંજન દેવ તમારા જીવનમાંથી તમામ કષ્ટો દૂર કરશે. મારો ભીડભંજન તમારી ભીડ ભાગશે. મારો પ્રદીપભંજન હનુમાનજી મહારાજ તમારા સર્વને દુઃખોને દૂર કરી દેશે. બસ આજના દિવસે મારા સૌ હરિભક્તોને, મારા સમસ્ત રાધે પરિવારના તમામ ભક્તોને હૃદયપૂર્વક ફરીથી હું શુભાશીષ પાઠવું છું. હનુમાનજી મહારાજ સૌનું કલ્યાણ કરે, ભગવાન દ્વારકાધીશ સૌની રક્ષા કરે અને એ બરસાનાની રાધે રાની પ્રેમ દ્રષ્ટિ, પ્રેમ કૃપા દ્રષ્ટિ લાડલુજી સદૈવ તમારી ઉપર વરસાવતી રહે, એ જ અભ્યર્થના સહ આપ સૌને, સમસ્ત રાધે પરિવારને, સમસ્ત સનાતનીઓને, સમસ્ત ગુરુ ભક્તોને ખૂબ જ ભાવપૂર્વક જય સીતારામ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય જય શ્રી રાધે શ્યામ.